નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોરસદ એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે કોંગ્રેસને માત આપી। એપીએમસી પર ભગવો લહેરાયો છે। બોરસદ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલના અશોક મહિડાને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી। બોરસદ એપીએમસીમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો। જોકે ભાજપે બોરસદ વિધાનસભા પણ સૌપ્રથમ વખત જીત્યા બાદ પોતાની નજર બોરસદ એપીએમસીમાં જમાવી હતી। એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલે સૌપ્રથમ વખત ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા। સામે પક્ષે કોંગ્રેસ દ્વારા એપીએમસીમાં પોતાનો દબદબો યથાવત રાખવા સહકાર પેનલના 10 ઉમેદવારોને ચૂંટણી જંગમાં જંપ લાવડાવ્યું। જોકે ચૂંટણી પરિણામ સામે આવતા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ એપીએમસી ચેરમેન નટવરસિંહ મહિડા સહિતની આખી પેનલનો કારમો પરાજય થયો। બોરસદ એપીએમસીમાં ભાજપનો ઉદય થયો। યોજાયેલ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં પ્રદેશમાંથી ચેરમેન પદ માટે અશોક મહિડા જ્યારે વાઇસ ચેરમેન પદ માટે યોગેશ પટેલના નામનું મેન્ડેટ આવતા બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી। જોકે સામે પક્ષે અન્ય કોઈ ફોર્મ નહીં ભરાતા ચૂંટણી અધિકારીએ બોરસદ એપીએમસીના ચેરમેન પદે અશોક મહિડા અને વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કર્યા। આમ બોરસદ એપીએમસીમાં ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો ભગવો લહેરાયો। આજરોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા અમને વ્હીપ મોકલી અને સભાપતિ વાઇસ ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઇસ ચેરમેન તરીકે અમારા યોગેશભાઈ પટેલ ઉમલાવનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને એ સંદર્ભે અમારા તમામ ડિરેક્ટરશ્રી એ સર્વાનુમતે અમને ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની બાલી આપેલી। આવનાર સમયમાં ખેડૂતો માટે તમારી શું યોજનાઓ છે? આવનાર સમય પહેલાં થોડા પાછળ આપણે જઈએ તો છેલ્લા 24 વર્ષથી એક હથ્થું શાસન અહીંયા આગળ બોરસદ એપીએમસીમાં હતું, જે ખેડૂતની કલ્યાણકારી યોજનાઓ છોડી પોતાનું ઘર સમજી અને અહીંયા આગળ ની પ્રવૃત્તિઓ થતી હતી। એ બાબતે છેલ્લા 5 વર્ષથી અમે એપીએમસી અને ખેડૂતોની સેવા માટે અને ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓ જે આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે સહકારથી સમૃદ્ધિ, એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે અમે આ ચૂંટણીની અંદર ભાગ લીધો હતો અને આગામી સમયની અંદર અને તમામ બોરસદના ખેડૂતોએ અને તમામ વેપારીઓએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને અમારી આખી ટીમને 11મી તારીખે જીતાડેલી હતી। ભવ્ય મતોથી, ઐતિહાસિક મતોથી અમને જીત આપેલી હતી અને આજ રોજ ચેરમેન વાઇસ ચેરમેન નિમણૂક જે થઈ છે અને હવે પછીના સમયની અંદર અમે બોરસદ તાલુકાની અંદર ખેડૂતોલક્ષી જેટલી પણ સરકારની યોજનાઓ છે એ તમામની અમલવારી કરવા જઈ રહ્યા છે, જે છેલ્લા 24-25 વર્ષથી અહીં આગળ થતી નહોતી। વધારે એવું છે કે એપીએમસીનો મતલબ ખુલ્લું બજાર, સાચો તોલમાપ અને રોકડ નાણાં, એનો મૂળભૂત સિદ્ધાંત છે એ અમે હવે આગામી સમયની અંદર ખુલ્લી હરાજી કરી અને તમામ ખેડૂતોને અમે આમંત્રિત કરવાના છીએ અને અહીં આગળ બોરસદ એપીએમસીના ગ્રાઉન્ડની અંદર જ અમે એની હરાજીના ભાવરૂપે ખેડૂતોને વધારે ભાવ મળે, સાચો તોલમાપ મળે અને રોકડ નાણાંનો વ્યવહાર અહીં જ થાય એવી અમે વ્યવસ્થાઓ ગોઠવવા જઈ રહ્યા છે। સાથે સાથે અહીં આગળ છેલ્લા 20-25 વર્ષથી જે અહીંની જેટલી પ્રોપર્ટી છે એપીએમસીની, એને પોતાનું ઘર સમજી બેઠેલા કોંગ્રેસના લોકોએ એની સામે અમે હવે ખેડૂતલક્ષી તમામ યોજનાઓ કરવું કહીશું। વેપારીઓને પૂરેપૂરો સહકાર આપીશું, નવા વેપારીઓને આમંત્રિત કરીશું। આ બધી યોજનાઓ અમારા આ જે ખેતીવાડી ઉત્પન્ન સહાયક બજાર સમિતિના જે ચૂંટણીના અધ્યક્ષ હતા અમારા રમણભાઈ સોલંકી સાહેબ, નાયબ મુખ્ય દંડક, એમની અધ્યક્ષતા અંદર ચૂંટણી લડેલા હતા અને એ સંદર્ભે અમે એમની અધ્યક્ષતામાં આગામી 5 વર્ષની અંદર સરકારની તમામ યોજનાઓ અને ખેડૂતોને ખરેખર લાભ થાય એ બાબતની અંદર કામ કરીશું અને એની અંદર અમારા તમામ ડિરેક્ટરશ્રી, અમારા વાઇસ ચેરમેનશ્રી સૌનો સાથ સહકાર મળે અને વધારે ખેડૂતોનો સાથ સહકાર મળે, આપ સૌનો સાથ સહકાર મળે એ થકી અમે આગામી કામ કરવાના છીએ।